દોસ્તો, એક દિવસની વાત છે. એક જંગલમાં સસલું અને કાચબો અને બીજા ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એક દિવસ કાચબાભાઈ તો ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા અને ત્યાંથી સસલાભાઈને નીકળવાનું થયું. સસલાભાઈ તો કાચબાની ધીમી ચાલ જોઈને હસવા લાગ્યા. એમને તો મનમાં ને મનમાં અભિમાન થવા લાગ્યું કે મારાથી વધારે ઝડપથી કોઈ ચાલી કે દોડી શકે નહીં. અને તે તો કાચબાભાઈની મજાક ઉડાવવા લાગ્યા. કાચબાભાઈને કહે, તમે તો સાવ ધીમા ધીમા ચાલો છો. કાચબાભાઈને તેનું ખોટું લાગ્યું, પણ તેઓ કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલતા થઈ ગયા. તો આનાથી સસલાને થયું કે કાચબાભાઈ તો ડરી ગયા અને એમનામાં અભિમાન આવી ગયો. સસલાએ કાચબાભાઈના રસ્તામાં જઈને કહ્યું, કાચબાભાઈ, મારી સાથે રેસ લગાડો. અને ધીમે ધીમે આ વાત આખા જંગલમાં ફેલાવા લાગી અને થોડીક વારમાં તો આખું જંગલ ભેગું થઈ ગયું. હવે તો કાચબાભાઈના માનની વાત આવી. હવે તો કાચબાભાઈ પણ પૂરી તૈયારી કરવા લાગ્યા. પણ સસલાભાઈ તો આરામથી બેઠા હતા, કેમ કે તેમના મનમાં હતું કે તો સુપર ફાસ્ટ ચાલે છે. કાચબાભાઈ તો તેમની સાથે ચાલી શકવાના નથી. બીજા દિવસની સવાર પડે છે. બધાએ ભેગા થયા અને રેસની શરૂઆત થઈ. કાચબાભાઈ તો ધીમે ધીમે ચાલતા થયા અને સસલાભાઈ તો ઝડપથી આગળ વધવા લાગ્યા. શરત એ હતી કે બપોર સુધીમાં આખા જંગલનો આંટો મારીને પાછા આવવાનું. જે સૌથી પહેલા આવશે તે વિજેતા બનશે. સસલાભાઈ તો થોડી વારમાં તો જંગલનો અડધો ભાગ કાપી નાખ્યો અને પાછળ વળીને જોયું તો કાચબાભાઈ તો ક્યાંય દેખાતા નહોતા. તેમને એમ કે આમને તો હજી ઘણી વાર લાગશે. આવું વિચારીને સસલાભાઈ તો મનમાં વિચારવા લાગ્યા કે હવે હું થોડો આરામ કરી લઉં. અને તેઓ એક ઝાડની નીચે આરામ કરવા બેસી ગયા. જોત જોતામાં તેમને નીંદરમાં આવી ગઈ અને તેઓ સૂઈ ગયા. થોડી વારમાં કાચબાભાઈ ત્યાં આવી ગયા, પણ તેઓ આરામ કરવા ના રોકાઈ ગયા અને ચાલવાનું ચાલુ રાખ્યું. તો થોડી વારમાં તેઓ જંગલનો પૂર્ણ ભાગ પૂરો કરી અને ત્યાં સસલાભાઈની આંખ ખુલી અને એમને આગળ જોયું તો કાચબાભાઈ તો ઝાઝા આગળ પહોંચી ગયા હતા. હવે સસલાભાઈ દોડ્યા પણ ભેગું ના થયું અને કાચબાભાઈ રેસ જીતી ગયા. ત્યારબાદ સસલાભાઈને સમજાયું કે અભિમાન કરવું જોઈએ નહીં અને ક્યારેય કોઈનો મજાક ના ઉડાડવો જોઈએ. તેઓએ કાચબાભાઈની માફી માંગી અને તેમની સાથે દોસ્તી કરી. આ વાર્તામાંથી શીખવા જેવું છે કે ભગવાને જેને જેવા બનાવ્યા છે તે પોતાની રીતે બેસ્ટ જ છે. માટે ક્યારે કોઈનો મજાક બનાવવો નહીં અને પોતાના ઉપર કોઈ દાડો અભિમાન કરવું નહીં. તો છોકરાઓ, મારી વાર્તા પસંદ આવી હોય તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ નાની વાતોને.